શ્રી ગોકુલનાથ કી જય હો. જેમણે આ 41 પત્રો પ્રગટ કર્યા રચ્યા એવા શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. જેમને સંબોધીને આપે આ પત્રો મોકલ્યા એ આપના લઘુ ભ્રાતા શ્રી ગોપેશ્વરજી પ્રભુજી કી જય હો. અને શ્રી ગોપેશ્વરજી પ્રભુએ આ 41 પત્રો વાંચ્યા અને એમાં આપે જાણ્યું કે આ તો અમારા આચાર્ય કુલ બાળકોને ભવિષ્યમાં પણ સર્વ સમાધાન પ્રાપ્ત થશે. તેથી આપે તે પત્રોના શબ્દાર્થ અને વિવેચન સ્વયં પ્રગટ કર્યા. એ જેમના માટે કર્યા એ સમસ્ત વલ્લભ કુલ પરિવાર કી જય હો. શિક્ષાપત્ર 28મું ચાલે છે. એમાં આજે 22મો શ્લોક આવશે. એમાં સંસ્કૃતમાં હરિરાયજીએ જે કહ્યું તે જાત પક્ષાહ ખગાહ સ્વીય જનની ચ ત્યજંતી હિ યથા તથા કરાલે અસ્મિન કાલે અહમ ભગવજ્જનૈ. આ જે શ્લોક છે એનો શબ્દાર્થ કરતા શ્રી ગોપેશ્વરજી કહે છે, જે પક્ષીને પાંખ આવી ગઈ છે તે પક્ષી તેમની માતાનો ત્યાગ કરી અને પછી ઉડી જાય છે, તેમ ભગવત ભક્તો મને આ કરાળ કાળ સમયે ત્યજી દે છે. હવે એનું વિવેચન કરતા શ્રી હરિરાય ગોપેશ્વરજી કહે છે કે મારી અવસ્થા એક પક્ષીના જેવી છે. જેમ પાંખ પ્રાપ્ત કરીને નાના પક્ષીઓ પોતાની માતાને ત્યજીને ચાલ્યા જાય છે, એમ અમારી સાથે રહેતા ભગવદીઓ જે કથા વાર્તાદિ કરીને આ કરાળ કાળમાં મારો ત્યાગ કરી ચાલ્યા જાય છે. તો હું શું કરું? એટલે આ જે શ્લોક છે એમાં હરિરાયજી મહાપ્રભુજી આપના લઘુ ભ્રાતા ગોપેશ્વરજીને આપને જે ભગવદીઓનો વિરહ થયો તેનો ભાવ પ્રગટ કરે છે. કેમ કે આપ તે વખતે બની શકે કે જેસલમેર હોય અથવા ખિન્નોર હોય. બને ત્યાં સુધી જેસલમેર હશે. કેમ કે ખિન્નોર જ્યારે હતા ત્યારે તો આપની વય ખૂબ હતી. એટલે જેસલમેર આપ છે અને આપની સાથે જે ભગવદીય વૈષ્ણવો છે, જે ભગવદ વાર્તા લીલા નિકુંજ લીલાની વાર્તા અને 84-252 વૈષ્ણવની વાર્તા જે કરતા, ને જેવી રીતે ગોકુલનાથજીને પણ આ વાર્તામાં ખૂબ રસ પ્રગટ થતો, એવી રીતે આપના જ જે બ્રહ્મસંબંધી સેવક છે એવા હરિરાયજીને પણ બહુ રસ પ્રગટ થતો. પણ હવે એ રસ પ્રગટ થાય એવું કથા વાર્તા કરનારા વૈષ્ણવો હમણાં ચાલ્યા ગયા છે. એટલે આપને આ એક જે દુઃખ થયું છે એ રજૂ કર્યું. એમ કરીને આપ એમ પણ કહેવા માગે છે કે ભવિષ્યમાં આચાર્ય બાળકો જે છે એમની સાથેના જે ભગવદીઓ એમનો ત્યાગ કરીને ચાલ્યા જાય તો આવું દુઃખ થાય તો બહુ મનમાં લાવશો નહીં. પણ એનો ઉપાય બતાવ્યો એ બીજા શ્લોકમાં છે, એની પછીના 23મા શ્લોકમાં. શ્લોક છે સંસ્કૃતમાં, ચિંતા પારાવારે પતિતસ્યાત્રૈવ મગ્નસ્ય એતજ્જલવડવાગ્નિ શરણમ શ્રી વલ્લભાચાર્યા. શબ્દાર્થ: ચિંતારૂપ સમુદ્રમાં પડેલો તથા તેમાં જ ડૂબતો જે હું, તેનું એ જળના શોષણ કરવાવાળા વડવા અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભાચાર્યજી જે છે તેમનું મને શરણ છે. એટલે આચાર્ય કુલ બાળકોને પણ આ મેસેજ આપ્યો આપે કે આવું ક્યારે પણ થાય, આપને પણ ભગવદીઓ આપને મૂકીને ચાલ્યા જાય અને આપ એકલા પડી જાઓ અને આપને ભગવદ વાર્તા શ્રવણ કરવા માટેનો સોર્સ બંધ થઈ જાય, તો પછી આપે એ વખતે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું શરણ ગ્રહણ કરી લેવું. કેમ કે એ જે ચિંતારૂપી સમુદ્રમાં પછી જે અનુભવ થઈ રહ્યો છે સત્સંગ વગરનો, તે સર્વ વડવા અગ્નિ છે કે બધું શોષી લે છે જળને. એવા મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પણ આ અગ્નિ સ્વરૂપ છે. તો જો એમને શરણ જઈશું તો ભલે પછી ભગવદીઓ પાસે નહીં હોય કે એમની વાર્તા બંધ થઈ ગઈ કે હવે વાર્તા નથી થતી, તો પણ એ ચિંતા બધી જે જળરૂપી છે એને આપ શોષી લેશે. એટલે વલ્લભાચાર્યજીનું શરણ એ આચાર્ય કુલ બાળકોને સર્વથા
ચિંતાથી મુક્ત કરનારું થશે. વિવેચન. ભગવદીયોના સંગ વિના મારા હૃદયમાં અપાર ચિંતા ભરાઈ રહી છે. હું ચિંતારૂપ સમુદ્રમાં મગ્ન છું. જેમ કોઈ જીવ મહાગંભીર જલથી પૂર્ણ એવા સમુદ્રમાં ડૂબેલો હોય, તેને એક વડવાનલ જ તેનું જલ શોષી લઈ સહાય આપે છે, તેમ હું આ સંસારરૂપ સમુદ્રમાં પડી ડૂબું છું. તે સમયે મને સહાય એક શ્રી અગ્નિરૂપ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીથી જ પ્રાપ્ત થાય તેમ છે. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો વડવાનલ જ અલૌકિક અગ્નિ જ એક ક્ષણમાં સર્વ ચિંતા, સર્વ સંસારના દુઃખો શોષી લેશે. એમનું શરણ એ જ એક ઉપાય રહ્યો છે. હવે આવતીકાલે છેલ્લો શ્લોક છે 24મો, એ પછી આ 28મું પત્ર વિરામ પામશે અને પછી 29મું પત્ર શરૂ થશે. એટલે આજે જે આ કંઈ આચાર્યકુલ બાળકોને અર્થે આપણે જે આ ગોપેશ્વરજીએ એનો અર્થ વિવેચન પ્રગટ કર્યા, એટલે જેવું દુઃખ વૈષ્ણવોને પડે તો એ પણ વલ્લભનું સ્મરણ કરવાથી દૂર થાય છે, એવી રીતે આચાર્ય બાળકોને પણ જો કોઈ આવું દુઃખ પડે કે જેમાં ભગવદીયો એમને મૂકીને ચાલ્યા જાય અને એ રીતે એમનો વાર્તાક્રમ શ્રવણ કરવાનો, સત્સંગ શ્રવણ કરવાનો એમને હવે કોઈ ભગવદીય ન મળે તો પણ નિશ્ચિંત રહેવું અને સૌ બાળકોએ, આચાર્ય બાળકોએ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું શરણ લેવું. એટલે એમ કહી શકાય કે અત્યારે તો ભૂતલ ઉપર હવે ભગવદીયો તો રહ્યા જ નથી, વિહીન થઈ ગયા છે. ભગવદીયથી વિહીન છે ભૂતલ. એટલે હવે તો આચાર્ય બાળકો આપ જ હવે એ સત્સંગ કરાવી રહ્યા છે, કેમ કે એક આપ જ હવે આધાર થઈ ગયા છે. પણ જો કે 41 પત્રો જે છે એમાં એક પણ શ્લોકમાં હરિરાયજી એમ નથી કહ્યું કે વૈષ્ણવોએ વલ્લભકુલ બાળકોથી સત્સંગ કરવો, એવું એક પણ શ્લોકમાં નથી કહ્યું. અને અત્યારે પણ જે આ શ્લોકમાં આવ્યું એમાં એવું જ આવ્યું કે ભગવદીયોથી જો સત્સંગ બંધ થાય તો એ દુઃખ બહુ પારાવાર છે. એટલે એને એમ કહ્યું ને પછી એમ કહ્યું કે તો વલ્લભને શરણે જવું. પણ સત્સંગ તો ભગવદીયોથી છે. એટલે અત્યારે ભગવદીય તો છે નહીં, કોઈ પણ નથી, હું પણ નથી કે કોઈ પણ નથી. પણ આપણે ભગવદીય ચરિત્રો જે છે 84 અને 252 એનું જે આપણે લઈ રહ્યા છીએ શરણો, એટલે એ રીતે પણ આપણે ભગવદીયના શરણે જ છીએ. એટલો તો આપણને સંપૂર્ણ સંતોષ છે. તો હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.